નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ એનો એક્ઝામ્પલ નંબર 7. Credit Corporation held 12% government securities of the face value of rupees 75,000 on 1/1/21. Credit Corporation પાસે 12% ગવર્મેન્ટ સિક્યુરિટી રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%. એની ફેસ વેલ્યુ છે 75,000. Opening balance, book value was the same, was 70,000. Any book value એટલે capital value છે 70,000. Interest on this security is paid on 31st March and 30th September. આના ઉપર ઇન્ટરેસ્ટ 31st માર્ચ અને 30th સપ્ટેમ્બરે ચૂકવવામાં આવે છે. એટલે 31/3 અને 30/9, 30th 31st 3 and 30th 9. Following transaction took place for the year ending 31st December 21. એટલે ડિસેમ્બર એનું વર્ષ પૂરું થાય છે. Date, face value, brokerage on face value. યાદ રાખજો, brokerage વસ્તુ મહત્વની. ક્યારેક face value ઉપર કહેશે, ક્યારેક market price ઉપર કહેશે. કંઈ ન કીધું હોય ને brokerage only કીધું હોય ત્યારે market price ઉપર લેવાની. Price આ market price કહેવાય. 99, 103, 97, 99 આ market price કહેવાય. Note, come interest purchase એટલે purchase with interest, come interest sell, sales with interest, x interest sell, sell without interest, x interest purchase, purchase without interest. Market price of this security as on 31st December 21 was 102. જ્યારે closing balance મળે એની market price લેવાની 102, એને cost price સાથે જે ડિફરન્સ આવે એની સાથે સરખાવવાનો. એ જે ડિફરન્સ આવશે એની સાથે સરખાવવાનો. બેમાંથી જે ઓછી રકમ હોય એ લખવાની. Prepare securities account for the year 2021. Your working will be treated as part of your answer. તમે જે કામ ગણતરી કરો છો એ જવાબના ભાગ રૂપે ગણવામાં આવશે. First of all, 1/5/21 purchase cum interest cost 30,000 into 99% is equal to 29,700. purchase છે એટલે brokerage plus થાય, sales હોય તો brokerage minus થાય. plus brokerage ગણવાની face value એટલે 30,000 ઉપર અને રેટ આપ્યો છે 1/2 એટલે 0.5% is equal to 150. total 29,850. બીજું કમ ઇન્ટરેસ્ટ છે એટલે ઇન્ટરેસ્ટ આની અંદર સમાયેલું હોય, વિથ ઇન્ટરેસ્ટ કહેવાય. માઈનસ ઇન્ટરેસ્ટ કરવાનું. એ પણ ઇન્ટરેસ્ટ હંમેશા ફેસ વેલ્યુ ઉપર ગણવાનું. 30,000 નું 12% ઇન્ટુ 1/5 અને લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરેસ્ટ આના પહેલાની આવે 31/3 એટલે એક મહિનો, ચોથા મહિનાનું ઇન્ટરેસ્ટ લાગે 1/12 is equal to 329,650. આ કેવા છે કેપિટલ વેલ્યુ 550. 29,550 આ કેવા છે કેપિટલ વેલ્યુ. અને આ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઈડ છે. સેકન્ડ છે 31st May 21 sell cum interest. 31st May sell cum interest. First of all, cost 60,000 into 103% is equal to 61,800. sales છે એટલે brokerage minus થાય, minus brokerage. આ 60,000 ઉપર 1% is equal to 600, 61,200. કમ ઇન્ટરેસ્ટ છે એટલે એમાંથી ઇન્ટરેસ્ટ પણ માઈનસ થાય, માઈનસ ઇન્ટરેસ્ટ એ પણ ગણવાનું 60,000 પર 12%. લાસ્ટ ઇન્ટરેસ્ટ 31/3 મળી હોય ત્યારથી 31/5 એટલે ચોથો અને પાંચમો 2 મહિના 2/12 એટલે 1,200
and 60,000 is the capital value. આની capital value 60,000. હવે અહીંયા તમને કોઈ મેથડ નથી કીધી FIFO અથવા LIFO, તો તમારે FIFO મેથડનો યુઝ થાય છે એવું સમજવાનું. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જેની ઓપનિંગ બેલેન્સ 75,000 હતી એમાંથી આ વેચાણ કરવામાં આવ્યું હશે, એટલે 75,000 ની કોસ્ટ હતી 70,000, તો આ 60,000 ની કોસ્ટ કેટલી, આવું સ્ટેપ મૂકી દેવાનું. 75,000 ની 70,000, તો 60,000 ની 56,000 થાય, and 4,000 જેની કોસ્ટ 56,000 હતી એવી વસ્તુ તમે 60,000 માં વેચી, એટલે 4,000 પ્રોફિટ, અથવા પ્લસ માં આવે તો પ્રોફિટ, માઈનસ માં આવે તો લોસ. આ પ્રોફિટ ડેબિટ સાઈડ જાય અને આ ટ્રાન્ઝેક્શન ક્રેડિટ સાઈડ જાય. સેકન્ડ, 1821 સેલ એક્સ ઇન્ટરેસ્ટ, એટલે વિધાઉટ ઇન્ટરેસ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ કોસ્ટ 40,000 into 97% is equal to 38,800, and સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય, માઈનસ બ્રોકરેજ 40,000 ફેસ વેલ્યુ ઉપર ગણવાની into 1% is equal to 400, 38,400. બીજું એક્સ ઇન્ટરેસ્ટ છે એટલે આની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલો હોય નહીં, આને જ કહેવાય કેપિટલ વેલ્યુ, ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું, માઈનસ કોસ્ટ પ્રાઇસ. હવે બરાબર ધ્યાન આપજો, જે ઓપનિંગ બેલેન્સ 75,000 હતી એમાંથી 60,000 ના ઇન્વેસ્ટમેન્ટ 31/5 એ વેચાઈ ગયા, તો હવે ઓપનિંગ બેલેન્સ માંથી વધે 15,000 15,000 ના, એટલે જે 40,000 ના વેચાણ એમાંથી આમાંથી 15,000 ના હોય અને બાકીના 25,000 ના આ 1/5 ની પરચેઝ માંથી હોય, 30 માંથી 25 ના વેચાયા. આવી રીતે સ્ટેપ મૂકવાનું. નંબર 1, ફ્રોમ ઓપનિંગ બેલેન્સ 75,000, એની કોસ્ટ 70,000, તો આમાંથી 15,000 ની કોસ્ટ કેટલી, એટલે 15,000 ની કોસ્ટ આવશે 14,000. અને સેકન્ડ, આ 30,000 ની કોસ્ટ 29,550, તો આમાંથી 25,000 25,000 ના વેચાયા હોય તો એની કોસ્ટ કેટલી, એ કોસ્ટ આવશે 24,625. બંનેનું ટોટલ બહાર જાય 38,625, અને માઈનસ કરો એટલે 225 minus 225, it's called loss. લોસ છે તો એ ક્રેડિટ સાઈડ ને આ ટ્રાન્ઝેક્શન છે ક્રેડિટ સાઈડ. અને અલગથી હવે ઇન્ટરેસ્ટ ગણવાનો, એક્સ ઇન્ટરેસ્ટ હોય એટલે ઇન્ટરેસ્ટ માઈનસ નહીં કરવાનું પરંતુ ગણવાનું અલગથી. અમાઉન્ટ છે 40,000, એનું 12% ઇન્ટુ 1/8, અને લાસ્ટ ડેટ આમાંથી છે 31st માર્ચ, ત્યારથી લઈને 1/8 સુધીનું, એટલે એપ્રિલ, મે, જૂન એન્ડ જુલાઈ, 4 મંથ. $1,600. And finally 30th 11/21 purchase X interest. First of all cost 10,000 into 99%, 9,900. purchase છે એટલે brokerage plus થાય, 10,000 ના 0.5% is equal to 50, 9,950. આને કહેવાશે કેપિટલ વેલ્યુ, કારણ કે એક્સ ઇન્ટરેસ્ટ પરચેસ છે 9,950. અને હવે ઇન્ટરેસ્ટ પાછો લખી ગણી દેવાનું કે 10,000 into 12% into 30/11 નો ટ્રાન્ઝેક્શન છે, લાસ્ટ ઇન્ટરેસ્ટ 30/9 મળ્યું હોય એટલે 30/11 30/9 ની વચ્ચેનો સમયગાળો 10 અને 11 2 મહિના, 2/12 is equal to 200. અને આ પરચેઝ આવશે ડેબિટ સાઈડ.
Okay, now prepared investment account. First of all, debit side 1121 to balance BD 75,000 dash and 70,000. આનું અક્રૂડ ઇન્ટરેસ્ટ 1/1/21 થી લાસ્ટ 30/9 સુધીનું અથવા 30/9 થી 1/1/21 સુધીનું 1121 કોઈ પણ ટ્રાન્ઝેક્શન લખો એટલે ઇન્ટરેસ્ટ તો ગણી જ દેવાનું. આ બે તારીખ સાથે એ તારીખનો એ જે ટ્રાન્ઝેક્શન હોય એ તારીખનો સરખાવી દેવાનો. જો આ ચારે ચાર ટ્રાન્ઝેક્શન ની અંદર આપણે ઇન્ટરેસ્ટ તો ગણેલું છે. ટુ અક્રૂડ ઇન્ટરેસ્ટ આ 75,000 પર હંમેશા એની ફેસ વેલ્યુ ઉપર ઇન્ટરેસ્ટ ગણાય. 12% into number of month ગણો તો 1121 થી 30th 9 એટલે 3 month થાય 3/12 2250. ચલો 1/1/21 પછીની જો તમે તારીખ જુઓ તો પહેલું પરચેઝ 1/5 છે પણ 1/5 પહેલા 31/3 વાળું ઇન્ટરેસ્ટ મળે એટલે ક્રેડિટ સાઇડ 31st March 21 by bank account into bracket interest received. આજે ફેસ વેલ્યુ ડેબિટ સાઇડ હોય એમાંથી ક્રેડિટ સાઇડની ફેસ વેલ્યુ માઈનસ કરતા જે અમાઉન્ટ હોય એના ઉપર ઇન્ટરેસ્ટ મળે. એટલે આપણી પાસે આ તારીખે 75,000 ની સિક્યુરિટી છે. 75,000 into 12% into લાસ્ટ ઇન્ટરેસ્ટ 30/9 મળ્યો છે, હવે 31/6 મળે છે એટલે 6 month 4,500. હવે 1/5 નો ટ્રાન્ઝેક્શન પરચેસ છે એટલે ડેબિટ સાઇડ લે 1521 to bank account purchase cum interest 30,000 interest 300 capital value 550. ઓકે, આ પરચેસ થાય પછી ત્યાર પછી આ સેલ્સ ની એન્ટ્રી આપીએ. સેલ્સ છે એટલે ક્રેડિટ સાઇડ 31st May 21 by bank account into bracket sell cum interest 60,000 interest 1,200 capital value 60,000 and profit આવશે ડેબિટ સાઇડ 4,000 આ જે કેપિટલ વેલ્યુ ની કોલમ ની અંદર. ડેટ 31st May 21 to profit and loss account into bracket profit આવી રીતના profit and loss account. ત્યાર પછી 1/8 sell x interest also credit side 1821 by bank account sell x interest cost for capital face value 40,000 capital value 38,400 interest 1,600 and loss 225 also credit side 225 1821 by profit and loss account loss. After that 30th 11 before 30th 11 30th 9 date of interest credit side 30th 9/21 by bank account into bracket interest received second bracket total of the debit side face value 1,05,000 minus credit side 1 lakh is equal to only 5,000 into 12% into 6 month is equal to 300 interest received. And finally 30th 11/21 purchase x interest purchase debit side 30th 11/21 to bank account purchase x interest 10,000 9,000
950 and interest 200. 30th 11 last transaction of the purchase. After that 31st December 21, this is the closing date of the year, and accrued interest is credited by accrued interest. Accrued interest is on face value of the debit side minus face value of the credit side is equal to 1,15,000 minus 1 lakh is equal to 15,000, means on closing balance, into 12% into 3 months after 30th 9 to 31st December, October, November and December, 3 months is equal to 450. Finally 31st December 21 by balance CD, total of the debit side face value 1,15,000, 1,15,000 minus 1 lakh is equal to 15,000. Now total of the debit side of the capital value 1,13,500, 1,13,500, 1,13,500. Difference in the credit side 14,875. Number 5. December 21 cost of closing balance. 31st December 21 cost of closing balance. અહીંયા તમને કોસ્ટ પ્રાઇસ મળી છે આની 15,000 ની ડિફરન્સ આપણે જોઈએ તો ડિફરન્સ આવશે એ 14,875. કોસ્ટ પ્રાઇસ 14,875 and market price, તમને માર્કેટ પ્રાઇસ લાસ્ટ આપી છે 102. તો એ જે આ ક્લોઝિંગ બેલેન્સ 15,000 છે એના 102% કરવાના, એટલે એના 102% થાય 15,300. 15,300. તો આપણે એવો નિયમ છે જે કે ક્લોઝિંગ બેલેન્સ ની અંદર એની કોસ્ટ પ્રાઇસ છે 14,875 અને અત્યારે માર્કેટમાં તમે વેચવા જાવ તો માર્કેટ પ્રાઇસ છે 15,300. તો આ બેમાંથી જે ઓછી હોય એ તમારે અહીંયા ક્રેડિટ સાઈડ લખાશે, એટલે ઓછી કહેવાશે 14,875. આ બરાબર યાદ રાખજો. આ બંને ડિફરન્સ તરીકે મળે છે. ક્રેડિટ સાઈડ ઓફ ધ ઇન્ટરેસ્ટ કોલમ 850 and difference of the debit side 5,300. This is the interest during the year, received interest during the year 31st December 21 to interest and dividend account. Thank you very much, friends.